વલસાડના તિથલ રોડ ખાતે સેવા મિત્ર મંડળ દ્વારા સેવ ધ સ્પેરો અભિયાન અંતર્ગત ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં 20 માર્ચ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ભારત દેશમાં વધતી જતી ગરમી, ખોરાકનો અભાવ અને રહેઠાણની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે નાની એવી ચકલીની પ્રજાતિઓ લુપ્ત થવાના કગારે આવી પહોંચી છે। ત્યારે આવી ચકલીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વલસાડની સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષોથી અટક પરિશ્રમ અને મહેનત કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સેવા મિત્ર મંડળ દ્વારા નાની ચકલીઓના માટે પાણીની યોગ્ય વ્યવસ્થા માટે પાણીના કુંડાનું વિતરણ અને નાના ઘરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા વલસાડના તિથલ રોડ ખાતે વર્લ્ડ સ્પેરો ડે પહેલા સેવ ધ સ્પેરો અભિયાન અંતર્ગત 4500થી વધુ ચકલીના ઘર અને 2500થી વધારે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં પક્ષી પ્રેમીઓ કુંડા તથા ઘર લેવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સેવ ધ સ્પેરો અભિયાનનો ભાગ બન્યા હતા। વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં સેવા મિત્ર મંડળના સભ્યો ચકલીના ઘર અને કુંડા બનાવવા માટે કામે લાગી જતા હોય છે। સેવા મિત્ર મંડળની ઉમદા કામગીરીને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા તથા જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા પણ બિરદાવવામાં આવી હતી। મારું નામ અક્ષયભાઈ છે। આજરોજ જે અબોલા પક્ષીઓ માટે છે, જીવો માટે ઉનાળાની અસહ્ય ગરમીમાં એ લોકો પાણી માંગી નથી શકતા, એ લોકો બોલી નથી શકતા, એના માટે છેલ્લા 10 વર્ષથી અમે પ્રયાસ કરીએ છીએ કે ઉનાળાની જે ગરમી આવી રહી છે તેના અંદર એ લોકોને પાણી મળી રહે તેના માટે અમે એક પ્રયાસ કરીએ છીએ છેલ્લા 10 વર્ષથી। અને તમે જોઈ શકો છો જે ચકલીઘર છે તે ચકલીઘરનું વિતરણ નિઃશુલ્ક ચકલીઘરનું વિતરણ કરીએ છીએ। આજે મોબાઈલના નેટવર્ક છે, હાઈરાઇઝ બિલ્ડિંગો છે, તેના લીધે ચકલીઓ લુપ્ત થઈ રહી છે, તેના માટે અમે ચકલી બચાવ અભિયાન કરીએ છીએ। આવનાર દિવસમાં 20 માર્ચ આપણે કહીએ છીએ કે વિશ્વ ચકલી દિવસ આવી રહ્યો છે, તેની માટે અમે પહેલેથી જ તૈયારી વિતરણ કર્યું છે કે જેથી લોકો આનો લાભ લે અને પોતાના ઘરે લગાડે અને અબોલા જીવો માટે એક નાની સુવિધા કરે। આ અંતર્ગત 4500 ચકલીઘર અને 2500ની ઉપર પાણીના બાઉલ વિતરણ કરી રહ્યા છે। અમે છેલ્લા 10 વર્ષથી અમે આ પ્રયત્ન કરીએ છીએ અને વર્ષો આનો વધારો કરતા જઈ રહ્યા છે અને લોકો પણ અમારા સાથે જોડાઈ રહ્યા છે અને લોકો સપોર્ટ કરી રહ્યા છે। અને બેઝિકલી શું છે કે પહેલાં અમે પૂંઠાના માળા બનાવતા હતા, પણ જ્યારે ચોમાસું આવે છે તે દરમિયાનમાં એના ઈંડા પડી જાય છે, તો અમે વુડનના માળા બનાવવાનું ચાલુ કર્યું કે જેથી એ લોકોની સંખ્યા રહે અને એ લોકોનો પરિવાર બચી જાય, તેના માટે પ્રયાસ કરી રહ્યા છે। આ આવનાર દિવસોમાં આપણું જે પેઢીઓ છે તે ચકલી ખાલી ફોટામાં અને કાર્ટૂનમાં ન જોવા મળે તેના માટે એક પ્રયાસ છે અમારો।